સહજ ન્યૂઝ. દર્ભાવતી ડભોઈ ખાતે 108 શ્રી યમુનાજી લોટી મહોત્સવ, કુંવારો અને નંદ મહોત્સવનો અલૌકિક ત્રિવેણી સંગમ યોજાયો. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા. દુર્ભાવતી ડભોઈ ખાતે તૃતીય પીઠાધીશ્વર કાકરોલી નરેશ પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી ડોક્ટર વાગીશ કુમાર મહારાજ શ્રીના પાવન સાનિધ્યમાં 108 શ્રી યમુનાજી લોટીજી મહોત્સવ, કુંવારો અને નંદ મહોત્સવનો ભવ્ય ત્રિવેણી સંગમ અલૌકિક રીતે યોજાયો હતો. ડભોઈના વૈષ્ણવોએ પૂજ્યશ્રીનું આન બાન અને શાન સાથે રંગારંગ સ્વાગત કર્યું હતું. પૂજ્યશ્રીના કરકમલોથી દ્વારકાધીશ મંદિરે શ્રીજીને પલ્લામાં ઝુલાવી નંદ મહોત્સવ ઉજવાયો હતો. રાજભોગના કુંવારાના અલૌકિક દર્શન ઉપરાંત છોટે દ્વારકાધીશ મંદિર, ઉમા સોસાયટી ડભોઈ તેમજ શેષ નારાયણ મંદિરે પણ નંદ મહોત્સવ અને રાજભોગના વિશેષ દર્શન યોજાયા હતા. મોટી સંખ્યામાં વૈષ્ણવ ભક્તો ઉપસ્થિત રહી કૃતાર્થ બન્યા અને ત્યારબાદ 108 શ્રી યમુનાજી લોટીજી ભવ્ય શોભાયાત્રા ડભોઈના રાજમાર્ગો પરથી પ્રથમ વખત નીકળી હતી અને વૈષ્ણવ મહિલાઓ શિર પર યમુના જળથી ભરેલી લોટી ધારણ કરીને શોભાયાત્રામાં જોડાયા. સમગ્ર દર્ભાવતી નગરી વ્રજભૂમિ સમાન બની ગઈ હતી. વિશ્રામ ઘાટ, બંગાળી ઘાટ અને ઠુકરાણી ઘાટની યાદ અપાવતું આ દ્રશ્ય ભક્તિમય માહોલથી સર્જાયું હતું. સાંજે શોભાયાત્રા ડભોઈ દશાલાડવાડી ખાતે પહોંચતા પૂજ્યશ્રીના ષષ્ઠી પૂર્તિ મહોત્સવ નિમિત્તે ભવ્ય સત્કાર અને અભિવાદન સમારોહ યોજાયો. વચનામૃત દરમિયાન પૂજ્યશ્રીએ જણાવ્યું હતું કે મા યમુનાજીના સ્વરૂપને સમજવું સહેલું નથી. વૈષ્ણવોએ રોજ યમુનાષ્ટકમનો પાઠ અને ગાન કરવું જોઈએ. મા યમુનાજીના શરણે જનાર જીવ ઉપર તેમની વિશેષ કૃપા વરસે છે. પુષ્ટિ સંપ્રદાયના મા યમુનાજી અને શ્રી વલ્લભની કૃપા વગર પ્રભુની પ્રાપ્તિ શક્ય નથી. અંતે ડભોઈ દશાલાડ સમાજના હોદ્દેદારો, કારોબારી સભ્યો અને વૈષ્ણવો દ્વારા પૂજ્યશ્રીનું સ્મૃતિ ચિહ્ન અર્પણ કરી વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. રિપોર્ટર શિલ્પા શાહ, સહજ ન્યૂઝ, બોડેલી. કૃષ્ણમ વંદે જગતગુરુ. આજે દર્ભાવતીના આંગણે અર્થાત ડભોઈના આંગણે પ્રભુ દ્વારિકાધીશના સાનિધ્યમાં કુંવારા મહોત્સવ અને પલ્લા મહોત્સવ બહુ જ આનંદ અને ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવ્યો. સાંજે શ્રી યમુનાજીના લોટીજીનો મહામહોત્સવ પણ આ દર્ભાવતીની અંદર ઉજવવાનો છે. પુષ્ટિ સંપ્રદાયમાં એવું કહેવાય કે શ્રી યમુનાજી જેના પર કૃપા કરે એ જ આ ભક્તિનો પથિક બની શકે અને આ ભક્તિના માર્ગમાં એનો જ પ્રવેશ શક્ય છે કે જે યમુનાજીની અને ગુરુદેવની કૃપા જેનાને પ્રાપ્ત થાય. તો એ બંને વસ્તુ ડભોઈમાં આજે ઉપલબ્ધ છે. શ્રી યમુનાજી પણ અહીંયા બિરાજમાન છે. યમુનાજી એક કૃપા સાગર છે કે જેમને ભક્તો પર કૃપા કરીને ભક્ત જ્યાં રહેતો હોય, જ્યાં એને અનુકૂળ હોય ત્યાં શ્રી યમુનાજી પોતે પધારીને એ જીવને ઠાકોરજીને સમર્પિત કરે છે. અને આ જ શ્રી યમુનાજીનું વિશિષ્ટ મહત્વ છે. આજે ડભોઈમાં ખૂબ સુંદર રીતે લોટી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તો તમામ દર્ભાવતીના વૈષ્ણવજનોને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામના પાઠવું.